આ તરફ નવસારીમાં તત્કાલીન સીઓ અને જાતિ વિષયક ટિપ્પણી પણ કરી હતી ત્યારે સુરેશ શેઠ વિરુદ્ધ એટ્રોસિટી કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। રાજન રાજપૂત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ અંકિત, ઘટના અંગે જો આપને જણાવું તો આ ઘટના જે છે એ મતદાનના દિવસે થઈ હતી, જ્યારે ભાજપના ઉમેદવારના સસરા અને તત્કાલીન ચીફ ઓફિસર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે લાફાકાંડ સામે આવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એ પોલિંગ એજન્ટ બાબતે એમની દીકરીને અપશબ્દો કહેતા હતા અને ત્યારબાદ પોલિંગ એજન્ટ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જે ભાજપના ઉમેદવાર છે માધવી શેઠ, તેમના સસરા અને તત્કાલીન ચીફ ઓફિસર સ્થળ ઉપર પહોંચ્યા હતા, મતદાન મથક ઉપર પહોંચ્યા હતા। ત્યાં તેમણે કોંગ્રેસના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 13ના પ્રમોદ રાઠોડ, એમને લાફા ઝીકી દીધા હતા અને ત્યારબાદ જાતિ વિષયક અપશબ્દો પણ કહેવાયા હતા તેવો ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલાને લઈને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નવસારી ટાઉન પોલીસ મથકમાં જ્યારે આ મામલાને લઈને ફરિયાદ ગુનો દાખલ થયો છે, ત્યારે હવે આ ઘટના અત્યારે નવસારી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।